નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત સૌથી મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। મહારાષ્ટ્રમાં અનરાધાર વરસાદના કારણે પુણેની ઇન્દ્રાયણી નદી પર આવેલો બ્રિજ તૂટી પડ્યો છે। આ દુર્ઘટનામાં 10 થી 15 લોકો તણાયા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે। આ તમામ બ્રિજ પર ઉપસ્થિત હતા। ઘટના પુણેના માવલ તાલુકાની છે। કુંદમાલા એ પ્રચલિત પ્રવાસ સ્થળ છે। પોલીસ અને સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી છે, જેમાં 5 થી 6 લોકોને બચાવી લેવા હોવાના અહેવાલ સામે આવ્યા છે। માવલ વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। તેમાં આજે રજાનો દિવસ એટલે કે રવિવાર હોવાના કારણે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી। ઇન્દ્રાયણી નદીમાં જળસ્તર વધ્યું હોવાથી આસપાસના લોકો દ્રશ્ય નિહાળવા માટે પહોંચ્યા, પરંતુ અચાનક જ બ્રિજ તૂટી પડતા લોકો તણાયા હતા। દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। અનરાધાર વરસાદના કારણે બ્રિજ તૂટ્યો છે। દુર્ઘટનાથી 10 થી 15 લોકો તણાયા હોવાની પ્રાથમિક માહિતી પણ સામે આવી છે। પોલીસ અને સાથે જ સ્થાનિક લોકોએ બચાવ કામગીરી હાથ ધરી છે। જો કે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો છે। ઇન્દ્રાયણી નદી પર આવેલો આ બ્રિજ તૂટ્યો છે। અનરાધાર વરસાદના કારણે બ્રિજ તૂટ્યો હોવાની માહિતી પણ સામે આવી છે। વરસાદી માહોલના કારણે પાણીનો પ્રવાહ એકાએક વધ્યો છે અને બીજી તરફ મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચી રહ્યા હતા અને સાથે જ આ જે દુર્ઘટના ઘટી છે તેને લઈને હાલ તો પોલીસ અને સાથે જ ત્યાંના લોકો સ્થાનિક જે કામગીરી કરી રહ્યા છે, બચાવ કામગીરી કરવામાં આવી રહી છે। જે લોકો ડૂબ્યા છે તેમને બચાવવા માટેની પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। મહત્વનું છે કે આ દુર્ઘટનામાં 10 થી 15 લોકો તણાયા હોવાની માહિતી પણ સામે આવી છે। અલગ અલગ 2 દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। બીજી તરફ બચાવ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। પુણેમાં મોરબી ઝૂલતા પુલ જેવી જ આ દુર્ઘટના સર્જાઈ છે। ઇન્દ્રાયણી નદી પરના બ્રિજ પર પ્રવાસીઓનો ઘસારો જોવા મળ્યો હતો અને સાથે જ આ પુલ ધરાશાયી થયો હોવાના માહિતી સામે આવી છે। જો કે અનેક લોકો ડૂબ્યા હોવાની માહિતી પણ સામે આવી છે। બચાવ કામગીરી કરવામાં આવી રહી છે। રવિવારે મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં નદી પરનો પુલ તૂટ્યો। 25 થી 30 પ્રવાસીઓ તણાઈ હોવાની જો કે આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે। ચોક્કસ આંકડો હજુ સામે નથી આવ્યો। સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા છે અને બીજી તરફ તમામ લોકો કામગીરીમાં લાગ્યા છે। મહત્વનું છે કે ટીમો પણ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે। સાથે જ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ બોલાવવામાં આવ્યું છે। બીજી તરફ આજે બીજા દ્રશ્યો સામે આવ્યા છે। કામગીરી ત્યાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। અનરાધાર વરસાદના કારણે પાણીનો પ્રવાહ પણ એકાએક વધ્યો હતો। લોકો નજારો જોવા માટે ત્યાં પહોંચ્યા અને એકાએક આ દુર્ઘટના સર્જાઈ છે। જો કે બીજી તરફ રાહત કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। લોકોને બચાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। પુલની ક્ષમતા લગભગ 100 લોકોની હતી, પરંતુ રવિવારનો દિવસ હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થયા હતા। અકસ્માત સર્જાયો છે। પુલ તૂટવાની આ ઘટના બની, લોકો પડ્યા છે અને કેટલાક લોકો પાણીમાં તણાયા હોવાની માહિતી પણ સામે આવી। બહાર નીકાળવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે। સ્થાનિક લોકો સહિત તમામ ટીમ પણ કામગીરીમાં જોડાઈ ગઈ છે। દ્રશ્યો આપ અત્યારે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। એનડીઆરએફની ટીમ, પોલીસ અને સાથે જ સ્થાનિક લોકો એ તણાયેલા લોકોને બચાવવા માટે શોધખોળ માટે કામગીરી કરી રહ્યા છે। તો બીજી તરફ બચાવ ટીમ પણ આશા રાખી રહી છે કે બધા જ લોકો સુરક્ષિત હોય, તેમને બચાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। પરંતુ અકસ્માતમાં મૃત્યુના સમાચાર પણ જો કે સામે આવી રહ્યા છે। આ મહત્વના સમાચાર હાલ સામે આવ્યા। અનરાધાર વરસાદના કારણે બ્રિજ તૂટ્યો હોવાની માહિતી સામે આવી છે। તો આજ મુદ્દે સંવાદદાતા સંજય દવે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સંજય, એક તો અનરાધાર વરસાદ અને બીજી તરફ બ્રિજ તૂટ્યો હોવાની માહિતી સામે આવી છે, શું વધુ વિગત? બિલકુલ, જેવી રીતે જાણ કરીએ કે અત્યારે એક પછી એક ઘટનાક્રમો એવા સર્જાઈ રહ્યા છે જેમાં મનુષ્યના મોત થઈ રહ્યા છે। ત્યારે ગુજરાતની એટલે કે અમદાવાદની વિમાનની ઘટના બાદ હવે જોઈએ તો આજ રવિવારે વહેલી સવારે મતલબ સવારની સાથે જ પુનાના એક બ્રિજની ઉપર જે રીતે આ ઘટના બની છે તેને લઈને એટલું કહી શકાય કે ઇન્દ્રાયણી નદી જે છે, પુના જિલ્લાના જે નદી આવેલી છે ઇન્દ્રાયણી નદી, એના ઉપર જે પુલ હતો એના ઉપર જે પુલ ઉપર જે પ્રવાસીઓ જઈ રહ્યા હતા ત્યારે અચાનક ધસમસતા પ્રવાહને કારણે પુલનો ભાગ તૂટી પડતા
એની અંદર મોત થયા છે. મોતનો આંકડો ઓથેન્ટિક રીતે બહાર નથી આવ્યો, પણ ઘણા લોકોના મોત થયા હોય એ પ્રકારની આખી ઘટના છે. 25 થી 30 લોકો તો લગભગ એમાં હોય એવા પ્રકારની આખી માહિતી સામે આવી રહી છે. ત્યારે એટલું કહી શકાય કે અચાનક જ્યારે આ પુલ તૂટી પડ્યો છે ત્યારે અચાનક જે બનેલી ઘટનાની અંદર નિર્દોષ લોકોની જાન ગઈ છે. ત્યારે આ પ્રકારની ઘટના આપણે મોરબીની આ ઝૂલતા બ્રિજની સાથે પણ સરખાવી શકાય, કારણ કે ત્યાં પણ આવી જે ઘટના બની હતી, અચાનક લોકોનો જે રીતે ધસારો વધ્યો અને એના કારણે જર્જરિત જે બ્રિજ હતો એ તૂટી પડ્યો હતો. ત્યારે એવું કહી શકાય કે જાણે દેશની ઉપર અત્યારે એક પછી એક આ પ્રકારના જે ઘટનાક્રમો ઘટી રહ્યા છે. કુદરતને શું ગમે છે તો ઈશ્વરની ઈચ્છા, પણ જે રીતે કહી શકાય છે કે મનુષ્યના જીવ એક પછી એક જઈ રહ્યા છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો અનરાધાર વરસાદના કારણે બ્રિજ તૂટ્યો હોવાની માહિતી સામે આવી છે. પુણેથી આ સમાચાર સામે આવ્યા. દુર્ઘટનામાં 15થી વધુ લોકો તણાયા હોવાની જોકે માહિતી સામે આવી છે. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી.